લાસ્ટ ટાઈમ આપણે જોતા હતા પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંક. એના ઉપરથી આગળનો ટોપિક હતો આપણો સમસ્થાનિકો અને સમભારિકો. ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં છું કે પરમાણવીય ક્રમાંક કોને કહેવામાં આવે છે અને દળ ક્રમાંક કોને કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ તત્વની આપણે રજૂઆત કરીએ છીએ, બરાબર, સાંકેતિક દ્વારા, સંકેત દ્વારા કોઈ પણ તત્વની રજૂઆત કરીએ છીએ ત્યારે આપણે શું લખીએ છીએ? તત્વની સંજ્ઞા. બરાબર, તત્વની સંજ્ઞા પછી આપણે નીચેની તરફ કોઈ આંકડો લખીએ છીએ અને ઉપરની તરફ બીજો આંકડો લખીએ છીએ. દાખલા તરીકે નાઇટ્રોજન લખેલો છે, કેપિટલ N એટલે કે નાઇટ્રોજન. નાઇટ્રોજનની નીચે લખેલા છે 7. આ જે નીચે લખેલી સંખ્યા છે એ શું દર્શાવે છે? પરમાણવીય ક્રમાંક. બરાબર, અને ઉપર લખેલી જે સંખ્યા છે એ શું દર્શાવશે? દળ ક્રમાંક. બરાબર, હવે બીજી એક વસ્તુ આપણે જોઈ હતી કાલના લેક્ચરમાં કે જે પરમાણવીય ક્રમાંક છે એ પરમાણવીય ક્રમાંક શું સૂચવે છે? બરાબર, તો પરમાણવીય ક્રમાંક શું સૂચવશે? કોઈ પણ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. બરાબર, એટલે કે નાઇટ્રોજનની નીચે 7 લખેલા છે તો એનો અર્થ શું સમજવો કે નાઇટ્રોજનનો જે તટસ્થ પરમાણુ છે એ નાઇટ્રોજનના તટસ્થ પરમાણુમાં 7 પ્રોટોન છે અને 7 ઇલેક્ટ્રોન હાજર છે. બરાબર, ઉપર લખેલું છે દળ ક્રમાંક. દળ ક્રમાંક શું સૂચવશે? જે પણ તત્વ છે તો એ તત્વની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સૂચવશે. ફરીથી રિપીટ કરું છું, દળ ક્રમાંક જે ઉપર લખેલી સંખ્યા છે એ આપણને શું સૂચવે છે કે કોઈ પણ તત્વ હોય એ તત્વના કેન્દ્રની અંદર કેટલા પ્રોટોન છે અને કેટલા ન્યુટ્રોન છે. બરાબર, એ બંનેની જે સંખ્યાનો સરવાળો છે એ કોણ સૂચવશે? આપણને દળ ક્રમાંક. અને દળ ક્રમાંક શોધવા માટેનું સૂત્ર છે કે દળ ક્રમાંક જેને સંજ્ઞા વડે કેપિટલ A દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર, તો દળ ક્રમાંક બરાબર થશે પ્રોટોન ની સંખ્યા, પ્રોટોનની સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો જો આ તમારી ઇક્વેશન છે કે દળ ક્રમાંક બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. આ ત્રણની અંદરથી તમને કોઈ પણ 2 ની કિંમત આપેલી હોય, કાં તો દળ ક્રમાંક આપેલો હોય કાં તો પ્રોટોનની સંખ્યા આપેલી હોય, તો તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધવાની હોય. અથવા તો તમને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય અને દળ ક્રમાંક આપેલો હોય તો તમારે પ્રોટોનની સંખ્યા શોધવાની. અને જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય તો તમારે દળ ક્રમાંક શોધવાનો. ખૂબ જ ઇઝી છે, સિમ્પલ સાદું રૂપ આપવાનું છે. બરાબર, બધાને સમજ પડી ગઈ? કોઈ પણ તત્વ હોય, તત્વની નીચેની બાજુ શું દર્શાવેલું હોય? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. યાદ રાખવું કે તટસ્થ પરમાણુ એટલે કે એવો પરમાણુ કે જેની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય. પોઝિટિવ ચાર્જ પણ નહીં અને નેગેટિવ ચાર્જ પણ નહીં. બરાબર, ઉપરની તરફ જે સંખ્યા લખેલી છે એ તમને શું દર્શાવશે? દળ ક્રમાંક દર્શાવશે. અને દળ ક્રમાંક કોને કહેવામાં આવે છે? કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો દર્શાવશે. બરાબર, હવે આટલા સુધી હું સમજુ છું કે તમે બધા સમજી ગયા હશો. હવે આપણે આગળના ટોપિક પર જઈએ, સમસ્થાનિકો અને સમભારિકો. સમજ પડે છે બધાને? હા કે ના બોલજો. સમજ પડે છે? ચાલો આગળ વધીએ. તમે જો જવાબ નહીં આપો તો હું એવું સમજી લઈશ કે તમને સમજ પડે છે. બરાબર, ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે આગળ વધશું. સમસ્થાનિકો અને સમભારિકો કોને કહેવામાં આવે છે? સૌથી પહેલા તો આપણે એ સમજીશું. જો નામ પ્રમાણે છે, ભર એટલે કે વજન, બરાબર, અથવા તો દળ. કોઈ પણ એવા તત્વો કે જેમનું દળ સમાન હોય, બરાબર,
કોઈ પણ એવા તત્વો કે જેમનું દળ, હવે કેવું દળ આપણે અહીંયા જોઈ ગયા છે કે કોઈ પણ તત્વો હોય એની નીચેની બાજુ આપણે લખીએ છીએ પરમાણ્વીય ક્રમાંક અને ઉપરની બાજુ લખીએ છીએ દળ ક્રમાંક. તો કોઈ પણ એવા બે તત્વો અથવા તો બે કરતા વધારે તત્વો હોય કે જેમના દળ ક્રમાંક સરખા હોય તો એને શું કહેવામાં આવે છે? એકબીજાના સમભારિકો કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ બે કે બે કરતા એવા વધારે તત્વો કે જેમનો દળ ક્રમાંક સરખો હોય તેને શું કહેવામાં આવે છે? સમભારિકો. બરાબર. એક્ઝામ્પલ આપણે લખીએ છીએ કાર્બન 614 અને નાઇટ્રોજન 714. બરાબર છે. હવે કાર્બન છે, તમે કહેશો કે મેડમ કાર્બન 612 ના આવે? કાર્બન 612 પણ આવે છે, કાર્બન 613 પણ આવે છે અને કાર્બન 614 પણ આવે છે. એ આપણે સમસ્થાનિકોમાં જોઈશું. તો કાર્બનના જુદા જુદા સમસ્થાનિક છે. એની અંદરથી એક સમસ્થાનિક કયો છે કે કાર્બન 614, એટલે કે કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક જેની અંદર 6 છે, એટલે કે એની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, પણ એની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર આપણને જોવા મળશે. બરાબર. હવે અહીંયા તમારે સમભારિકનું એક્ઝામ્પલ જોવાનું છે. એની અંદર તમે જોજો કે અહીંયા કાર્બન અને નાઇટ્રોજન બંને તત્વો અલગ અલગ છે. બરાબર. બંનેના પરમાણ્વીય ક્રમાંક પણ જુદા જુદા છે. આનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, આનો પરમાણ્વીય ક્રમાંક 7 છે, પણ બંનેના જે દળ ક્રમાંક છે સરખા છે. કાર્બનનો દળ ક્રમાંક પણ 14 છે અને નાઇટ્રોજનનો દળ ક્રમાંક પણ 14 છે. બરાબર. તો આ બંનેના દળ ક્રમાંક સમાન હોવાથી, સરખા હોવાથી કાર્બન 614 અને નાઇટ્રોજન 714 ને એકબીજાના સમભારિકો કહેવામાં આવે છે. શા માટે સમભારિકો કહેવામાં આવે છે? કેમ કે તેઓના જે દળ ક્રમાંક છે, બરાબર, તેઓમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. ધ્યાન રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સમાન નથી. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સરખો છે. બરાબર. જો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આની અંદર કદાચ હોઈ શકે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી મળે આપણને, પણ જો બંનેનો સરવાળો છે, બંનેનો સરવાળો કેવો આવશે? સમાન આવશે. તો એવા કોઈ પણ તત્વો હોય કે જેઓની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો અથવા તો તેમના દળ ક્રમાંકનું મૂલ્ય સરખું હોય તો તેઓને શું કહેવામાં આવે છે? એકબીજાના સમભારિકો કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. સમસ્થાનિકો. હવે જુઓ, સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે? કોઈ પણ એવા બે કે બે કરતા વધારે તત્વો કે જેમના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય એમને શું કહેવામાં આવે છે? એકબીજાના સમસ્થાનિકો. હવે તમને એક વસ્તુ ક્લિયર હોવી જ જોઈએ કે પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય અને દળ ક્રમાંક કોને કહેવાય. બરાબર. એ પહેલા લાસ્ટ લેક્ચરમાં પણ મેં સમજાવેલું, હમણાં ફરીથી રિવાઇઝ કરાવી દીધું છે, એટલે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું કે પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય અને દળ ક્રમાંક કોને કહેવાય. બરાબર. પરમાણ્વીય ક્રમાંક હંમેશા નીચે લખાય, દળ ક્રમાંક હંમેશા તત્વની ઉપર લખાશે. હવે અહીંયા આપણે ડેફિનેશનમાં શું કીધું છે કે સમસ્થાનિકો કોને કહેવામાં આવે છે? કે કોઈ પણ એવા બે કે બે કરતા વધારે તત્વો હોય કે જેમના પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય સરખું હોય. બરાબર. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય? કોઈ પણ તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને આપણે શું કહીશું? તેનો પરમાણ્વીય ક્રમાંક. હવે જે આ પરમાણ્વીય ક્રમાંક છે તે કોઈ પણ તત્વો હોય, બરાબર, કાં તો એક પ્રકારના હોય કાં તો જુદા જુદા પ્રકારના હોય. બરાબર. તો જો તેમના પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય સરખું હશે તો તેઓ એકબીજાના શું કહેવાશે? સમસ્થાનિકો કહેવાશે. હવે જો અહીંયા હું એક્ઝામ્પલ આપું છું, એક્ઝામ્પલ વારંવાર MCQ માં પૂછાય છે. બરાબર. તો ધ્યાન રાખજો.
આપણે સમસ્થાનિકનું એક્ઝામ્પલ લઈશું. અહીંયા આપણે જોઈશું કે હાઇડ્રોજનના સમસ્થાનિકો. બરાબર, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. બરાબર, પહેલું છે પ્રોટોનિયમ, બીજું છે ડ્યુટેરિયમ અને ત્રીજો સમસ્થાનિક છે ટ્રિટિયમ. બરાબર, હાઇડ્રોજનને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? કેપિટલ એચ. બરાબર, અહીંયા લખી દેવાનું કેપિટલ એચ. બરાબર, હવે જે પ્રોટોનિયમ સમસ્થાનિક છે, આપણે કીધું એ પ્રમાણે કે પ્રોટોનિયમ સમસ્થાનિક હોય, સોરી, કોઈ પણ સમસ્થાનિક હોય એના પરમાણ્વીય ક્રમાંકનું મૂલ્ય સરખું હોય. બરાબર, તો અહીંયા હાઇડ્રોજનના પરમાણ્વીય ક્રમાંક આપણને ખબર છે કેટલો છે? 1. બરાબર, અને એનો દળ ક્રમાંક પણ 1 છે, 1H1. બરાબર, આ ખૂબ જ સિમ્પલ છે, આપણે 8મા 9મા ધોરણથી ભણીને આવ્યા છે કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 હોય, કારણ કે એની પાસે એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન રહેલો છે. હાઇડ્રોજન પાસે જે 1H1 એટલે કે જે પ્રોટોનિયમ છે હાઇડ્રોજનના સમસ્થાનિક, એની પાસે એક પણ ન્યુટ્રોન નથી, યાદ રાખજો. આની પાસે એક પણ ન્યુટ્રોન નથી, આની પાસે માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન છે. બરાબર, હવે અહીંયા જે બીજો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ, એ પણ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, પણ એને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. બરાબર, કોના વડે દર્શાવીશું? ડ્યુટેરિયમને કેપિટલ ડી વડે. હવે જો એકબીજાના સમસ્થાનિક હોય એટલે ઓબ્વિયસલી પરમાણ્વીય ક્રમાંક તો સરખો જ હોવાનો છે, એટલે ડી નો પણ પરમાણ્વીય ક્રમાંક એટલે કે ડ્યુટેરિયમનો પણ પરમાણ્વીય ક્રમાંક 1 જ આવશે. બરાબર, પણ એનો દળ બદલાઈ જશે, એનો દળ ક્રમાંક બદલાઈ જશે. બરાબર, અહીંયા પ્રોટોનિયમમાં એનો દળ ક્રમાંક 1 હતો હાઇડ્રોજનના સમસ્થાનિકનો, તો ડ્યુટેરિયમમાં શું થઈ જશે? 2 થઈ જશે. બરાબર, છેલ્લો સમસ્થાનિક છે ટ્રિટિયમ, જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંક એકબીજાના સરખા જ હોય. શા માટે? કારણ કે તેઓ એકબીજાના સમસ્થાનિકો છે, એટલે અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા પણ શું આવશે? 1 જ આવશે. પરમાણ્વીય ક્રમાંક 1 જ આવશે, પણ બદલાશે શું? ઉપરનો જે દળ ક્રમાંક છે તે બદલાશે. બરાબર, પ્રોટિયમમાં 1 હતો, ડ્યુટેરિયમમાં 2 થશે અને ટ્રિટિયમમાં 3 થશે. હવે જુઓ, ખાસ વસ્તુ યાદ રાખવાની છે તે એમના નામ પ્રમાણે જેમનું દળનું મૂલ્ય બદલાય છે. પ્રોટિયમ 1 એટલે દળ ક્રમાંક શું થશે? 1. ડ્યુટેરિયમ 2, દળ ક્રમાંક કેટલા આવશે? 2. ટ્રિટિયમ 3. આપણને ખબર છે, આપણે 10મા ધોરણની અંદર મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા બધું ભણી ગયેલા છે. બરાબર, આખી સિરીઝ 1 થી લઈને 10 સુધીને આપણે ભણી ગયેલા છે, ને જો યાદ ના હોય તો મહેરબાની કરીને યાદ કરી લેવું, કારણ કે એનો વારંવાર ઉપયોગ આવશે. બરાબર, તમને ટ્રાય એટલે શું એ ખબર ના પડે, પેન્ટા એટલે શું, હેક્ઝા હેપ્ટા સમજ નહીં પડે તો અહીંયા થિયરી ચાલશે, બધું ઉપરથી જશે. બરાબર, તો 1 થી લઈને 10 સુધીના સંજ્ઞાને મતલબ કેવી રીતે બોલાય એને, બરાબર, વૈજ્ઞાનિક રીતે એને કેવી રીતે બોલીશું, એવી રીતે કે 1 હોય તો આપણે મોનો બોલીએ છીએ, 2 હોય તો ડાય બોલીએ છીએ, એ યાદ કરી લેવાનું. એ તમને 10મા ધોરણમાં આખું ટેબલ આવે છે, મને ખબર છે, તો એ ટેબલ આખું યાદ કરી લેવું. બરાબર, અહીંયા ટ્રિટિયમ એટલે કે 3, એની ઉપરથી આપણે દળ ક્રમાંક શું યાદ રાખવાનો કે જે ટ્રિટિયમ છે એનો દળ ક્રમાંક કેટલો છે? 3 છે. બરાબર, હવે અહીંયા જોવાનું છે કે સરખું શું છે અને અલગ શું છે. બરાબર, આપણે કીધું એ પ્રમાણે જે સમસ્થાનિકોના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય છે, તો જોઈ લો 3 સમસ્થાનિકો છે એકબીજાના. શા માટે? કારણ કે 3 ના પરમાણ્વીય ક્રમાંક સરખો છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમમાં. બરાબર, બદલાય છે શું? ખાલી દળ ક્રમાંક બદલાય છે. હવે દળ ક્રમાંક કેવી રીતે બદલાશે? જો આપણે કીધું એ પ્રમાણે કે પરમાણુ ક્રમાંક કોને કહેવામાં આવે છે? કે કોઈ પણ તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, અહીંયા પણ 1 લખેલું છે પ્રોટોનિયમમાં, એટલે આની પાસે 1 પ્રોટોન છે અને 1 ઇલેક્ટ્રોન છે. ડ્યુટેરિયમમાં પણ 1 લખેલું છે, એનો અર્થ શું થશે? કે આની પાસે પણ 1 જ પ્રોટોન છે અને 1 જ ઇલેક્ટ્રોન છે. ટ્રિટિયમમાં પણ 1 લખેલું છે, એનો અર્થ પણ એ થશે કે ટ્રિટિયમ પાસે પણ 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન રહેલો છે. બદલાશે શું? ન્યુટ્રોનની સંખ્યા બદલાશે. હવે જુઓ, પ્રોટોનિયમ પાસે અહીંયા લખી દઈએ આપણે P+N. બરાબર, કારણ કે દળ ક્રમાંક શું હોય છે આપણને ખબર છે, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે અહીંયા 1 જ લખેલું છે, એનો અર્થ શું થશે? કે આની પાસે 1 જ પ્રોટોન છે, ન્યુટ્રોન કેટલા છે? 0. બરાબર, ન્યુટ્રોન છે જ નથી એની પાસે. હવે અહીંયા ડ્યુટેરિયમ લખેલું છે, ડ્યુટેરિયમમાં શું છે? 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે. બરાબર, ઉપર દળ ક્રમાંકમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો હોય. આપણે કીધું એ પ્રમાણે કે જો અહીંયા 1 પ્રોટોન હોય, બરાબર, તો 2 માંથી 1 પ્રોટોન હોય તો બીજો શું હોય? 1 ન્યુટ્રોન હોવાનો છે.
બરાબર. સેમ અહીંયા પણ ટ્રિટિયમ પાસે પણ એક પ્રોટોન છે, બરાબર, અને એક ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા P+N માં જો અહીંયા એક પ્રોટોન હોય તો બીજા બે શું હોય, ન્યુટ્રોન હોવાના છે, તો જ આ દળ ક્રમાંકનું મૂલ્ય 3 થશે. બરાબર. ના સમજ પડે તો આ ઇક્વેશન લખી લેવાનું કે દળ ક્રમાંક A બરાબર P+N. બરાબર. ટ્રિટિયમ માટે મારે શોધવું છે કે n ની વેલ્યુ કેટલી છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે. તો ટ્રિટિયમ માટે મને ખબર છે કે દળ ક્રમાંકનું મૂલ્ય કેટલું છે, 3. પ્રોટોનની સંખ્યા કેટલી છે, 1. નીચે એક લખેલું છે, આપણને ખબર છે કે 1 હોય એટલે શું હોય, પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા શું આવશે, 1 + n. બરાબર. એટલે અહીંયા શું આવશે કે ટ્રિટિયમ પાસે ન્યુટ્રોન કેટલા છે, 2 છે, પ્રોટોન 1 છે અને ઇલેક્ટ્રોન 1 છે. 3 માં ખાલી ન્યુટ્રોનની સંખ્યા બદલાય છે. પ્રોટોનિયમ પાસે એક પણ ન્યુટ્રોન નથી, ડ્યુટેરિયમ પાસે 1 ન્યુટ્રોન છે અને ટ્રિટિયમ પાસે 2 ન્યુટ્રોન છે. બરાબર. અને આ 3 એકબીજાના સમસ્થાનિકો છે, એટલા માટે કે 3 ની પાસે એક જ પ્રોટોન અને એક જ ઇલેક્ટ્રોન છે, અર્થાત કે તેમનો પરમાણુ ક્રમાંક સરખો છે. બરાબર. હવે બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ક્લોરીન 1735 અને ક્લોરીન 1737. બરાબર. Cl એટલે કે ક્લોરીન. બરાબર. જો અહીંયા પણ 17 છે, અહીંયા પણ 17 છે. બરાબર. બંનેના પરમાણ્વીય ક્રમાંક સરખા છે, એટલે કે બંનેની પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. બદલાય છે શું, દળ ક્રમાંક એકનો 35 છે, બીજાનો 37 છે. એનો અર્થ શું થશે કે આ જે પહેલો સમસ્થાનિક છે ક્લોરીનનો, એની પાસે 35 પ્રોટોન છે, સોરી 17 છે, 17 પ્રોટોન છે. બરાબર. તો આપણે શું કરવાનું, 35 - 17, આન્સર શું આવશે, 18. આની પાસે 18 ન્યુટ્રોન છે. બરાબર. આની પાસે કેટલા ન્યુટ્રોન આવશે એ આપણે ગણી લઈએ. 37 - 17 તો શું આવશે, 20. ફરક શું છે જુઓ, આની પાસે 17 પ્રોટોન છે, આની પાસે પણ 17 પ્રોટોન છે, આની પાસે 17 ઇલેક્ટ્રોન છે, આની પાસે પણ 17 ઇલેક્ટ્રોન છે. બરાબર. 17 એટલે કે પરમાણ્વીય ક્રમાંક શું સૂચવે છે, પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન પણ હોય. બદલાશે શું, ખાલી ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. આમાંથી આને બાદ કરી દો, આમાંથી આને બાદ કરી દો, તમને શું મળી જશે, તમારા ન્યુટ્રોનની સંખ્યા. બરાબર. ચાલો, બંનેમાં શાનો તફાવત છે, 2 ન્યુટ્રોનનો તફાવત છે. તો અહીંયા આપણા સમસ્થાનિકો અને સમભારિકો વાળો ટોપિક પૂરો થાય છે. હવે આપણે આપણા આગળના નવા ટોપિક પર જઈશું, વિદ્યુત ચુંબકીય વિકિરણોનો વર્ણપટ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો વર્ણપટ. હવે જુઓ, રુથરફોર્ડનું જે એક્સપેરિમેન્ટ હતું, બરાબર, રુથરફોર્ડનો જે પ્રયોગ હતો, આલ્ફા પ્રકીર્ણન પ્રયોગ, એ આપણે સમજી ગયા છે, એની ખામીઓ પણ સમજી ગયા છે. હવે જેમ જેમ કોઈ પણ પ્રયોગ થાય, બરાબર, આપણે જોયું હતું કે સૌથી પહેલા થોમ્સને પ્રયોગ કરેલો હતો, એ પણ એનો ફેલ ગયો. બરાબર. પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ. બરાબર. એ શોધ થઈ ત્યાર પછી થોમ્સને પોતાની રજૂઆત કરી, એ પણ ફેલ થઈ ગઈ. ત્યાર પછી રુથરફોર્ડ આવ્યો, રુથરફોર્ડે જે કીધું એના પર નમૂનામાં ખામી આવી ગઈ. તો એમ ધીમે ધીમે જે બધા વૈજ્ઞાનિકો હતા એ લોકોએ જે શોધ કરી, તો એ શોધની અંદર કંઈક ને કંઈક ખામી આવતી ગઈ, અને એ ખામીને સુધારવા માટે બીજા બધા જે વૈજ્ઞાનિકો હતા એ પણ પોતાના નવા નવા પ્રયોગો કરતા હતા, જેથી જે પણ ખામી છે એ ખામીને દૂર કરી શકાય અને જે કોઈ પણ રીઝન હોય કે જે પુરવાર ના થયું હોય. બરાબર. દાખલા તરીકે રુથરફોર્ડે કીધું હતું કે સૂર્યમંડળ જેવું જ પરમાણુનું બંધારણ છે, જે કેવું હતું, ખોટું હતું. અને શા માટે ખોટું હતું એ આપણે આગળ પણ ભણીશું, અને આપણે થોડી ઘણી બાબતો સમજી ગયા છે. તો રુથરફોર્ડના નમૂનાની બીજી પણ અમુક ખામીઓ હતી, અને એ ખામીઓ શું હતી કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન
વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. હવે આ બાબત હું તમને સમજાવી રહ્યો છું કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કેવી રીતે કરશે. બરાબર, દાખલા તરીકે આ પરમાણુ છે, કોઈ પરમાણુની આજુબાજુ શું છે, આ પરમાણુનું કેન્દ્ર છે, આ શું છે, કક્ષાઓ છે. કક્ષાઓમાં શું હોય, ઇલેક્ટ્રોન હોય. હવે સપોઝ કે આપણને ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, યાદ રાખજો, કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ હંમેશા નીચલા ઉર્જા કક્ષકમાં અથવા તો નીચલી ઉર્જા સ્તરમાં રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર, અહીંયા જુઓ, જેમ જેમ આપણે કેન્દ્રની પછીની કક્ષક જોઈશું. બરાબર, આ પહેલી કક્ષા થશે, આ બીજી થશે, આ ત્રીજી થશે અને આ ચોથી થશે. જે કેન્દ્રની સૌથી વધારે નજીક છે જે કક્ષા, એની એનર્જી સૌથી ઓછી હશે. ત્યાર પછી બીજી કક્ષા છે, એની એનર્જી પહેલા કરતા વધારે હશે અને ત્રીજા કરતા ઓછી હશે. બરાબર, તે જ રીતે જે ત્રીજી કક્ષા છે એની એનર્જી બીજી કક્ષા કરતા વધારે હશે અને ચોથી કક્ષા કરતા ઓછી હશે. એનો અર્થ શું થાય છે કે જેમ જેમ કક્ષકો અંદરની તરફથી બહારની તરફ જાય તેમ તેમ તેમની ઉર્જામાં વધારો થતો જાય છે. બરાબર, પહેલાની ઉર્જા સૌથી ઓછી હશે, બીજી કક્ષકની ઉર્જા એના કરતા વધારે હશે, ત્રીજી કક્ષકની ઉર્જા એના કરતા વધારે હશે અને ચોથીની સૌથી વધારે હશે. બરાબર, હવે જ્યારે તમે આ પરમાણુને કોઈ પણ પ્રકારની એનર્જી આપશો, બરાબર, એનર્જી આપશો અથવા તો એને ગરમ કરશો, તો અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું કરશે, જે તમે ઉર્જા આપેલી છે એ ઉર્જાનું શોષણ કરશે. બરાબર, એ ઉર્જાનું શોષણ કરશે અથવા તો એ ઉર્જા મેળવશે. હવે જે ઇલેક્ટ્રોને ઉર્જા અહીંયા મેળવેલી છે એ ઇલેક્ટ્રોન શું કરશે, નીચલી ઉર્જા કક્ષકમાંથી ઊંચી ઉર્જા કક્ષકમાં જવાનો પ્રયત્ન કરશે અથવા તો નીચલા ઉર્જા સ્તરમાંથી વધારે ઉર્જા ધરાવતા સ્તરમાં જવાનો પ્રયત્ન કરશે. એટલે આ ઇલેક્ટ્રોન શું કરશે, પહેલામાંથી ભૂચકો મારીને બીજામાં જશે, ફરી પાછો આવશે, પહેલામાંથી ત્રીજામાં જશે, ફરી પાછો આવશે, પહેલામાંથી ચોથી કક્ષકમાં જશે અને પાછો આવશે. હવે ઇલેક્ટ્રોન ધારો કે પહેલી કક્ષકમાંથી ચોથી કક્ષકમાં જાય છે. બરાબર, પહેલીમાંથી ચોથીમાં ગયો, અહીંયાથી અહીંયા ગયો. બરાબર, ફરી પાછો આવે છે. પાછો શા માટે આવે છે, કારણ કે કોઈ પણ દ્રવ્ય હોય, પદાર્થ, બરાબર, આપણે કીધું એ પ્રમાણે કે એ સ્ટેબલ રહેવાનો પ્રયત્ન કરે. બરાબર, કોઈ પણ દ્રવ્ય હોય દુનિયામાં, કોઈ પણ દ્રવ્ય સજીવ હોય નિર્જીવ હોય હંમેશા કેવો પ્રયત્ન કરતા હોય કે એ સ્થાયી સ્વરૂપમાં રહે. અને સ્થાયી સ્વરૂપમાં ક્યારે રહે, જ્યારે એની એનર્જી સૌથી ઓછી હોય. એટલે કોઈ પણ એવી વસ્તુ હોય કે જે વધારે પડતી એનર્જેટિક હોય. બરાબર, અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, તો ઇલેક્ટ્રોન શું કરશે, ચોથી કક્ષકમાં જ્યારે ભૂચકો મારશે ત્યારે એની પાસે ઉર્જા ખૂબ જ વધારે હશે. હવે એ શું કરશે, એ સ્ટેબલ રહેવાનો પ્રયત્ન કરશે અને સ્ટેબલ રહેવા માટે એની પાસે જે વધારાની ઉર્જા છે એ એને ગુમાવવી પડશે. બરાબર, ઉર્જા ક્યાંથી મેળવી, આપણે પરમાણુને ગરમ કર્યો ત્યાંથી ઉર્જા મેળવી. ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી એટલે પહેલી કક્ષામાંથી સીધી ચોથી કક્ષામાં ગયો. ચોથી કક્ષામાં જઈને એને શું જોયું કે એની પાસે એનર્જી વધારે છે એટલે સ્ટેબલ નહીં રહી શકે, એ સ્થાયી નહીં રહી શકે. અને સ્થાયી રહેવા માટે એ ફરી પાછો ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવવાનો પ્રયત્ન કરશે. જેવો એ ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવશે એટલે ઉર્જા ગુમાવવા માટે એ પોતાની અંદરથી એક વિકિરણનું ઉત્સર્જન કરશે. બરાબર, જે ઉર્જા એને મેળવી હતી, બરાબર, ઉર્જા મેળવીને પહેલી કક્ષામાંથી ચોથી કક્ષામાં ગયો હતો. હવે જ્યારે ઉર્જા ગુમાવશે એટલે કે ચોથી માંથી ફરી પાછો પહેલી કક્ષામાં આવી જશે, ત્યારે એ ઉર્જા કોના સ્વરૂપે ગુમાવશે, વિકિરણના સ્વરૂપે ગુમાવશે. અને આ જે વિકિરણ હોય છે એ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે, એક છે ચુંબકીય અને બીજું છે વિદ્યુતીય. બરાબર, એટલે અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા જે વિકિરણ ઉત્સર્જન પામે છે એ વિકિરણ ચુંબકીય અને વિદ્યુતીય ગુણધર્મો ધરાવે છે. આ જ વસ્તુને બીજી રીતે પણ એક્સપ્લેન કરી શકાય કે જ્યારે કોઈ પણ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન હોય છે, બરાબર, તમારી બુકમાં આ રીતે પણ સમજાવેલું છે કે સપોઝ કે આ પરમાણુ છે. બરાબર, પરમાણુમાં આ કક્ષક છે, અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે.
બરાબર. ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન એક એવો પાર્ટિકલ છે, ઇલેક્ટ્રોન એક એવો કણ છે કે જેની ઉપર વીજભાર હોય, બરાબર. ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે, તો કોઈ પણ વીજભાર ધરાવતો, બુકમાં લખેલું છે કોઈ પણ ભારિત કણ, ભારિત કણ એટલે કે એવો કણ કે જેની ઉપર ચાર્જ હોય, કાં તો પોઝિટિવ ચાર્જ હોય કાં તો નેગેટિવ ચાર્જ હોય. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ચાર્જ પાર્ટિકલ છે, બરાબર. ભારિત કણ છે, એની ઉપર નેગેટિવ ચાર્જ છે. તો જ્યારે કોઈ પણ ભારિત કણ પ્રવેગ હેઠળ ગતિ કરે, પ્રવેગ હેઠળ ગતિ કરે એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ ફરે છે ત્યારે એની સ્પીડમાં વધારો થાય છે, બરાબર. અને એ સ્પીડમાં વધારો થવાની સાથે સાથે આ જે ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રનું ઉત્પાદન કરે છે. કોની રચના કરશે? ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની રચના કરશે. અને ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હશે. એકબીજાને લંબ એટલે કે બંને વચ્ચે ખૂણો કેટલો હોય? 90 ડિગ્રીનો હોય, બરાબર. કોઈ પણ વસ્તુ હોય, આપણે એવું કહીએ કે આ જે બે વસ્તુઓ છે એ એકબીજાને લંબ છે, બરાબર. સપોઝ કે આ ડસ્ટર છે અને આ ચોક છે, હું કહું છું કે ડોક અને ડસ્ટર એકબીજાને લંબ છે, તો લંબ હોવું એટલે શું હોવું? તેમની વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો હોય, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન દ્વારા કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન એ પ્રવેગ હેઠળ ગતિ કરે છે, બરાબર. પ્રવેગ હેઠળ ગતિ કરે એટલે કે સતત એના વેગમાં વધારો થાય છે. તો એના વેગમાં વધારો થવાને કારણે એના ઇલેક્ટ્રોનની આજુબાજુ શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રચાય છે. અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રચાવાને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ પોતાની અંદરથી વિકિરણ ઉત્સર્જિત કરે છે, અને આ વિકિરણને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય વિકિરણ, બરાબર. પેલું જે મેં પહેલું એક્ઝામ્પલ સમજાવેલું હતું, બરાબર, કે ઇલેક્ટ્રોન ગતિ એનર્જી મેળવે છે, પહેલામાંથી ચોથી કક્ષામાં જાય છે અને વિકિરણ ઉત્સર્જન કરે છે. એ પણ કેવા કિરણો હતા? વિદ્યુત ચુંબકીય વિકિરણો. આ પણ શું થશે? વિદ્યુત ચુંબકીય વિકિરણો. હવે જે આપણે સમજવાનું છે તે કે સૌથી પહેલાના સમયમાં, એટલે કે ખાલી તે વખતે ગુરુત્વાકર્ષણ બળની લગભગ શોધ થઈ હતી, બરાબર. ન્યૂટન હતો તે વખતે. તો જે વખતે ન્યૂટન હતો તે વખતે ન્યૂટને એવું કીધું હતું કે જે પ્રકાશના કણો છે, પ્રકાશ છે એ ખાલી કણોનો બનેલો છે, બરાબર. પ્રકાશ શું છે? વિકિરણ જ કહેવાશે એક જાતનું. તો એ જે પ્રકાશ છે એ કોનો બનેલો છે? ખાલી માત્ર કણોનો બનેલો છે. પણ જેમ જેમ વિવિધ શોધો થતી ગઈ તેમ તેમ મેક્સ પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક આવ્યો અને તેણે શું સૂચવ્યું કે કોઈ પણ પ્રકાશ છે અથવા તો કોઈ પણ વિકિરણ છે એ માત્ર કણોનો બનેલો નથી, બરાબર. કોઈ પણ પ્રકાશ હોય અથવા તો કોઈ પણ વિકિરણ હોય એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે. દ્વૈત એટલે કે બે. દ્વૈતનો અર્થ શું થશે? બે. તો એ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. કઈ કઈ પ્રકૃતિ? કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ, બરાબર. એટલે કે જે પ્રકાશનું કિરણ છે અથવા તો કોઈ પણ વિકિરણ છે એની અંદર તરંગ પ્રકૃતિ પણ રહેલી છે અને કણ પ્રકૃતિ પણ રહેલી છે. આજે આપણે જે ભણવાનું છે, શું ભણવાનું છે? તરંગ પ્રકૃતિ વિશે ભણવાનું છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે જ્યારે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ કેવી રીતે રચાય છે એ આપણે જોઈ લીધું, પણ વિદ્યુત ચુંબકીય વિકિરણોની લાક્ષણિકતાઓ શું છે એ આપણે જોવાનું છે, બરાબર. જ્યારે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ રચાય છે તો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપણે શા માટે નામ આપ્યું? કારણ કે એની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે, એટલા માટે આપણે એને કમ્બાઈન કરીને શું નામ આપ્યું? કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે સપોઝ કે હું એવું કહું છું કે આ દ્વિપરિમાણમાં મેં એક રચના પાડેલી છે, બરાબર. દ્વિપરિમાણ છે, બરાબર. એની અંદર કોઈ પણ ડાયમેન્શન આપી દો, એક્સ, વાય અને ઝેડ, અથવા અહીં વાય લખી દો, અહીંયા એક્સ લખી દો, અહીંયા ઝેડ લખી દો, બરાબર. હવે આપણે કીધું એ પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ હમણાં જ આપણે જોઈ ગયા, હમણાં જ મેં સેન્ટેન્સ લખેલું હતું કે એકબીજાને લંબ હોવે એટલે કે એકબીજાને કાટખૂણે દુભાવવું, બરાબર. તો અહીંયા કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જો એકબીજાને લંબ હોય તો તેઓના તરંગો હોય.
સિમ્પલ તરંગ કોને કહેવામાં આવે છે? તો તમે લોકો ભણી ગયેલા છો આઈ થિંક 9મા 10મામાં, અને ફિઝિક્સમાં પણ ભણી ગયેલા હશો. સિમ્પલ તરંગને આપણે ડેફિનેશન આપીએ અથવા તો કહીએ કે તરંગ કોને કહેવાય, તો તમે પાણી છે બરાબર, પાણીની અંદર પથ્થર ફેંકો અને જે વમળ ઉત્પન્ન થાય એને શું કહેવાય? તરંગ કહેવાય. તો જે રીતના તરંગ ઉત્પન્ન થાય એવા જ તરંગ પ્રકાશમાં પણ ઉદ્ભવે છે બરાબર. તો આ જે તરંગો હોય છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે હોય છે અને તેઓ એકબીજાને કાટખૂણે હોય છે બરાબર. સાથે સાથે તરંગ જે દિશામાં જાય, તરંગ કઈ દિશામાં જાય? જે દિશામાં વિકિરણ જવાનું છે બરાબર. સંચરણની દિશા, તમારી બુકમાં શબ્દ યુઝ કરેલો છે સંચરણની દિશા. સંચરણની દિશા એટલે કે વિકિરણ જે દિશામાં આગળ વધશે એને શું કહેવાશે? સંચરણની દિશા. તો ત્રણે ત્રણ એકબીજાને કાટખૂણે હોય છે અથવા તો એકબીજાને લંબ હોય છે. કોણ કોણ? ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને સંચરણની દિશા. સંચરણની દિશા એટલે કે વિકિરણ જે દિશામાં આગળ વધે એ દિશાને બરાબર. હવે ધારો કે કોઈ એક તરંગ છે બરાબર. તરંગ આ રીતે ગતિ કરે છે. ધારો કે આ એનું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર. હવે આપણે શું લેવાનું છે? ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. આપણે કીધે પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્ર એ શું હશે? એકબીજાને લંબ હશે બરાબર. ચુંબકીય ક્ષેત્ર આ રીતે ગતિ કરશે અને આ શું થઈ જશે? સંચરણની દિશા. એટલે કે તરંગ છે એ આ દિશામાં ગતિ કરે છે બરાબર. પછી વિદ્યુત ક્ષેત્ર હશે એ આ રીતે હશે બરાબર. ઇમેજિન કરજો, જો ઇમેજિન કરશો તો વધારે ખબર પડશે. સપોઝ કે આ મારો હાથ છે બરાબર. એ શું છે? સંચરણની દિશા. વિકિરણ આ દિશામાં જાય છે બરાબર. હવે તરંગનું વિદ્યુત ક્ષેત્ર છે તે આ રીતે ઉપર નીચે જશે બરાબર. એટલે શું થઈ ગયું? અને 90° ખૂણે થઈ ગયું, એકબીજાને લંબ થઈ ગયું. અને ત્રીજું શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર આપણે 3 ડાયમેન્શનમાં ગૂંચવાડા ભર્યું લાગશે, પણ હું અહીંયા સમજાવું છું તે રીતે સમજજો. ચુંબકીય ક્ષેત્ર છે તે આ રીતે ગતિ કરશે આમ બરાબર. તરંગ આમ ઉપર નીચે જાય છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર આમ જશે, આડું જશે બરાબર. તો ત્રણે ત્રણ એકબીજાના 90° ખૂણે દુભાગશે, એટલે કે ત્રણે ત્રણ એકબીજાને લંબ હશે બરાબર. હવે બીજી એક વસ્તુ છે કે કોઈ પણ વિકિરણ હોય, વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ પ્રકાશના જે વિકિરણો હોય છે એના જેવી જ લાક્ષણિકતા ધરાવે છે. પ્રકાશના વિકિરણની લાક્ષણિકતા એટલે કે પ્રકાશના વિકિરણો જેવી રીતે વર્તે છે એવી જ રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણો પણ વર્તે છે. અને જેવી રીતે તમે બોલો છો બરાબર, તો તમારા જે અવાજ હોય છે એ અવાજમાં પણ તરંગો હોય છે બરાબર. જેવી રીતે આપણે કીધું કે પાણીમાં પથ્થર નાખીએ છીએ તો તરંગ ઉત્પન્ન થાય છે, તો પાણીના પણ તરંગો હોય છે. તો કોઈ પણ આપણા અવાજના તરંગો હોય કે પાણીના તરંગો હોય એને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. શૂન્ય અવકાશમાં પણ એ પ્રસરી શકે છે. તો એવી જ રીતે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય છે એને પણ પ્રસરવા માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી. એ શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે છે. બીજી એક ખાસ વસ્તુ કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણો હોય છે એ જુદા જુદા પ્રકારના હોય છે. જુદા જુદા પ્રકારના હોય છે એટલે કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એની તરંગ લંબાઈ બદલાય અને એની આવૃત્તિ બદલાય. તરંગ લંબાઈ કોને કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય એ આપણે હમણાં જોઈ લઈશું બરાબર. જો કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ બદલાય અને આવૃત્તિ બદલાય તો વિદ્યુત ચુંબકીય વિકિરણ બદલાઈ જાય બરાબર. એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિના જે માપો છે એ જુદા જુદા હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણ પણ જુદું જુદું હોય. હવે ધારો કે મારી પાસે કોઈ પણ 5 પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે કે જેની 5-5ની તરંગ લંબાઈ જુદી જુદી છે અને 5-5ની આવૃત્તિ જુદી જુદી છે. હવે 5 જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ 5-5ને હું શૂન્ય અવકાશમાં લઈ જઈશ અને શૂન્ય અવકાશમાં હું પ્રસરવા દઈશ. તો શું થઈ જશે? એ 5-5 જે જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા તે એક જ પ્રકારના થઈ જશે અને કેવા થઈ જશે? જેવી રીતે પ્રકાશના વિકિરણો હતા બરાબર. પ્રકાશના વિકિરણો જેવી રીતે વર્તે એવી જ રીતે જે 5 જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા તે શૂન્ય અવકાશમાં જઈને વર્તશે. અને આપણને ખબર છે કે પ્રકાશનું જે કિરણ હોય છે બરાબર, એ પ્રકાશના કિરણની ગતિ કેટલી હોય છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ બરાબર. 3 × 10⁸
મીટર પર સેકન્ડ, બરાબર. તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે એ પણ પ્રકાશના કણોની જેમ વર્તતા થઈ જાય છે. પ્રકાશના કણોની જેટલી ગતિ હોય છે એ જ ગતિએ આ વિદ્યુત ચુંબકીય વિકિરણો પર શૂન્યાવકાશમાં પ્રસરવા માંડશે. હવે ધારો કે તરંગ લંબાઈની સંજ્ઞા લેમ્બડા છે. જેવી રીતે આપણે લંબાઈને એલ વડે દર્શાવીએ છીએ, બરાબર, એવી રીતે તરંગ લંબાઈને કોના વડે દર્શાવવામાં આવે છે? લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. અને આવૃત્તિ છે એને વી વડે દર્શાવવામાં આવે છે, બરાબર. અને પ્રકાશનું જે કિરણ હોય છે, બરાબર, તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, પ્રકાશનો વેગ સ્મોલ સી વડે દર્શાવવામાં આવે છે. તો આ ત્રણ વચ્ચેનો સંબંધ શું થશે? સી ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા વી ઓર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય વી. આ ઇક્વેશન છે, આની અંદરથી નાના નાના દાખલા અમુક વખતે પૂછાઈ જાય છે, બરાબર. કોની વચ્ચેનો સંબંધ? પ્રકાશનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે? સી ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા વી, બરાબર. આ ઇક્વેશન છે. અથવા તો લેમ્બડાને સૂત્રનો કરતા બનાવશો તો શું થશે? સી બાય વી, બરાબર. હવે આપણે કીધું એ પ્રમાણે કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે જુદા જુદા પ્રકારના હોય છે. અને જુદા જુદા પ્રકારના શા માટે હોય છે? કારણ કે તે લોકોની તરંગ લંબાઈ અને આવૃત્તિ બદલાય છે. તો ફટાફટ આપણે ખાલી ચર્ચા કરી લઈએ કે તરંગ લંબાઈ કોને કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય. સપોઝ કે આ એક તરંગ છે, બરાબર. આ એક તરંગ છે. તરંગનો જે આ ટોચનો ભાગ હોય એને કહેવામાં આવે શૃંગ. અને જે આ નીચેનો ભાગ હોય, આ ખાડા જેવો ભાગ હોય, એને કહેવામાં આવે ગર્ત, બરાબર. તો આ જે સપોઝ કે આ પણ શૃંગ છે અને આ પણ શૃંગ છે, બરાબર. તો આ બે શૃંગ વચ્ચે જેટલું અંતર હોય, ધ્યાન આપજો, તરંગના કોઈ પણ બે શૃંગ વચ્ચે જેટલું અંતર હોય એને શું કહેવાય? તરંગ લંબાઈ. અથવા તો કોઈ પણ તરંગના બે ગર્ત વચ્ચે, બે ગર્ત એટલે કે બે ખાડા, પહેલો ખાડો આ છે, બીજો ખાડો આ છે, તો આ બે ખાડા વચ્ચે જેટલું અંતર હોય એને પણ શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, કોઈ પણ તરંગના બે શૃંગ અથવા તો બે ગર્તની વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. સપોઝ કે હું અહીંયા એક ડોટ પાડું છું, બરાબર, એક ડોટ પાડું છું અને ટાઈમ રાખું છું 1 સેકન્ડ, બરાબર. હવે 1 સેકન્ડની અંદરથી અહીંયા જેટલા તરંગ પસાર થશે, બરાબર, તરંગની સ્પીડ ખૂબ જ વધારે હોય, બરાબર, જનરલી આપણે કેલ્ક્યુલેટ ના કરી શકીએ. તો એક જ સેકન્ડમાં આ જે બિંદુ છે એ બિંદુમાંથી કેટલા તરંગ પસાર થશે? તો જેટલા તરંગ પસાર થાય તો એ સંખ્યાને શું કહેવાય? તરંગની આવૃત્તિ કહેવાય.